વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને અમરેલી તાલુકાના વડેરા અને રંગપુરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં બોડી સંખ્યામાં લોકો જોડાયા। વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને ચિતાર્થ કરવાના હેતુથી ઉપરાંત વિકાસ યાત્રાના છેવાડાના અંતિમ માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાનો પહોંચાડવા માટે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ છે। અમરેલી તાલુકાના વડેરા અને રંગપુર મુકામે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો। સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ સ્થળ પર તેમજ વિગતે વિવિધ યોજનાકીય માહિતી લોકોને આપવામાં આવી હતી। વડેરા અને રંગપુર મુકામે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના ICDS સહિતની યોજનાનો લાભ પાત્રતા ધરાવતા લાભાર્થી સુધી પહોંચાડવામાં આવ્યા હતા। ઉપરાંત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની કેન્દ્રની યોજનાઓના લાભાર્થીઓને પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા, સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પ સંદેશને ડિજિટલ માધ્યમથી ગ્રામજનોએ નિહાળ્યો અને સાંભળ્યો હતો। રંગપુર ખાતે યોજેલ કાર્યક્રમમાં સંબોધન કરતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુકાવા વડિયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી વાળો રથ ગામે ગામ કેન્દ્રની યોજનાઓના લાભ પહોંચાડી રહ્યો છે। આયુષ્માન કાર્ડ થકી લોકોની આરોગ્ય સુરક્ષા મજબૂત બની છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે લોકોના ઘર સપનું સાકાર થઈ રહ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની યોજનાઓ થકી છેવાડાના વંચિત અને ગરીબ લોકોનું સશક્તિકરણ થઈ રહ્યું છે અને તેમના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે। વડેરા ખાતે આયોજિત કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિનો સંદેશો આપતું નાટક ધરતી કરે પુકારની અર્થસભર સ્ફૂર્તિ રજૂ કરવામાં આવી હતી। ઉપરાંત કૃષિ ડ્રોન દ્વારા દવાના છંટકાવનું નિદર્શન પણ આ તકે કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। કેન્દ્ર સરકારની 17 જેટલી યોજનાઓ જે લોકોને સીધો ફાયદો કરી શકે, લોકોનો સીધો લાભ લઈ શકે, એમના માટેનો આ રથ છે। ઘણી કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની યોજનાઓ એવી હોય કે જેનાથી આપણે માહિતગાર પણ ના હોય। સરકાર યોજના બનાવતી હોય પણ યોજનાથી આપણે જાણકાર જ ન હોય તો આપણે એનો લાભ નથી લઈ શકતા। એ લાભ ન લઈ શકવાના કારણે આ રથ મોદી સાહેબે દરેક ગામડે મોકલો છે।